નમસ્કાર મિત્રો, હું છું વિકે બારે ફ્રોમ દેવગઢ બારે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે નીલુને અમે બે જણા આવ્યા છે લક્ષ્મી વિલાસ પેલેસ. આ દેખો, જે અમારી આગળ દેખાય અહીંયા જવાના છીએ. પણ હવે જો અંદર વિડીયો બનાવવા દે તો તમને બતાડશું, નહીં તો પછી બારનું બતાડશું. બીજું તો હું કે નહીં નીલું હે જરે મોદો હું કા ખાઈ તો આવ્યા આપણે હમણાં. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, બતાડ્યા તમને. હા મિત્રો, બાજુ ફૂલ ટ્રાફિક છે હો, બહુ પબ્લિક આવે છે હમણાં, રજાઓના સમય છે ને એટલે. મસ્ત એવી હારી બિલ્ડિંગો છે. આપણું નામ નહીં ખબર, બરોડામાં 4 વર્ષથી રહ્યો પણ પહેલી વાર આવ્યો નહીં લ્યા. આ ટિકિટ લેવાની છે, અહીં વિઝિટર ટિકિટ લખેલું છે, આગળ કાઉન્ટર છે. ટિકિટ લઈએ કેટલા રૂપિયાની આવે છે તે વેટિંગ છે એમ લાગે. દેખો લાઈન પડી છે આખી, જીત ખરા. પણ ટિકિટ લેવા માટે લાઈનમાં છે ઉભા. મિત્રો, ટિકિટ ઓનલાઈન પણ બુક થતી હતી, પણ અમે લીધી બે લીધી છે, બે ભાઈને. એક મ્યુઝિયમ ને એક પેલેસ માટેની. 750 રૂપિયા થયા. કેટલા અડધા તમે કરી નાખો કેટલા થયા તે. હું કેવું નહીં લ્યા, લાઈન મેં ઉભા રહેલા. અહીંયા પેલેસ મેં જવા માટેની એન્ટ્રી અહીંથી. હા મિત્રો, ઇન્ટરનલ છે. આ પાછળનો છે, બેક સાઈડનો વ્યૂ. મિત્રો, આમ તો કહેવા જાય આગળ કે પાછળ મને ખબર નહીં પડતી, ભાઈ લુક તો હરકો જ આવે છે બે બાજુથી. હા, ટુરિસ્ટો ઘણા આવ્યા છે. મિત્રો, મહેલની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નોટ એલાઉડ હતું, એટલે હું કશું કરી નહીં શક્યો. પણ હું તમને આ બહાર રહીને તમને બધું બતાવું છું. અને થોડી આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો લક્ષ્મી વિલાસ મહેલ વડોદરામાં આવેલા ગાયકવાડ રાજવંશનો ભવ્ય મહેલ છે મિત્રો. અને 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં બંધાયો હતો. તેની ભવ્ય સ્થાપત્ય શૈલી અને આંતરિક સૌંદર્ય તે ગુજરાતનું ગૌરવ બનાવે છે મિત્રો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઈ પરથી રાખવામાં આવ્યું હતું મિત્રો. ગાયકવાડ વંશ વડોદરાના શાસન તરીકે ઘણી સમૃદ્ધિ અને શક્તિ ધરાવતા હતા. ખાસ કરીને મહારાજા સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ શાસન દરમિયાન વડોદરાનો અદ્ભુત વિકાસ થયો હતો. મહારાજા સયાજીરાવ ત્રીજાએ રાજવંશ માટે આધુનિક યુક્ત અને વિભિન્ન શૈલીઓથી સુશોભિત એક મહાન પેલેસ બાંધવાનું નક્કી કર્યું. 1878માં લક્ષ્મી વિલાસ પેલેસના નિર્માણની કાર્યની શરૂઆત થઈ અને 1890માં તે પૂર્ણ થયો. એમ 12 વર્ષ સુધી. અને મહેલ લગભગ 700 એકર વિસ્તાર ધરાવે છે મિત્રો. આજુબાજુમાં સુંદર બાગો, મ્યુઝિયમ, ગોલ્ફ કોર્સ અને પર્વત જેવી પ્રસાદો પણ આવેલી છે. લક્ષ્મી વિલાસ પેલેસનો આકાર અને ડિઝાઇન મુખ્યત્વે ઇન્ડો સેરેનિક રિવાઇવલ સ્થાપત્ય શૈલી પર બનાવવામાં આવ્યો છે મિત્રો. લક્ષ્મી વિલાસ પેલેસ તે સમયના બાંધકામમાં સૌથી વિશાળ ખાનગી નિવાસસ્થાન તરીકે ઓળખાતું હતું, જે બકિંગહામ પેલેસની તુલનામાં 4 ગણું વિશાળ હતું. નિર્માણ દરમિયાન મહેલમાં લિફ્ટ જેવી આધુનિક સગવડતાઓ ઉમેરવામાં આવી હતી અને તેનું આંતરિક સૌંદર્ય યુરોપ મહેલ સમાન ભવ્ય લાગતું હતું મિત્રો. તો મિત્રો, તમે બી બરોડામાં રહો છો તો પછી ખરેખર આ દેખવા જેવું છે સ્થળ. તમે બી દેખી આવજો. અને બીજું કે તમે આ નહીં દેખ્યું તો કંઈ નહીં દેખ્યું બરાબર કહેવાય. કેમ કે આટલી ભવ્ય ઇમારત જોઈએ આપણા બરોડામાં હોય ને આપણે નહીં જઈએ તો એવું થવું નહીં જોઈએ. તો ટિકિટ બી એટલી બધી છે નહીં કે બહુ સસ્તી છે. તો જઈ આવજો ટાઈમ કાઢીને. બહુ હિસ્ટ્રી પ્રેમી હશો તમે અને હિસ્ટ્રીના સ્ટુડન્ટ હશો તો તમને મજા આવી જશે ખરેખર. ધીરે ધીરે ફૂલ પર્યટકો આવે છે, પણ અમારી બેટરી ડૂલ થઈ ગઈ છે નહીં નીલો. હા, ઘેર નીકળવું પડશે. હજુ એક મ્યુઝિયમની ટિકિટ લીધી છે. જશું કે હા, અને થોડુંક સ્ટ્રિક છે. આ ગ્રીન લોનમાં જવા નહીં દેતા, ધૂળમાં જ ફરવાનું છે.